ઘરે કોને આવ્યું મોટા સેલિબ્રિટી આવ્યા છે ભાઉબેન વાઘેલાની અલગ અલગ કંપનીના છે જોયું છે કેમ કે અમારે તો કાંઈ મોટું ફ્રીજ નથી લેવાનું રાજ એમ કહે છે કે નાનું જ લેવાનું છે કેમ કે પછી રૂમ ફેરવી તો લોસા થાય કે નહીં હેલો ફેમિલી કેમ છો હું છું ભાઉ વાઘેલા અને મેં બનાવી નાખ્યા છે દાળ ભાત રાસ હાટું કા ખાશો ને ખાઈ લેવી થોડા દાળ ભાત અને રાસ છે ને પુલાવ લેતા આવ્યા છે હા દાળ ભાત છે પાપડ છે દેવ કહેતો હતો ને કે એક દિવસ હળવો ખોરાક ખાવાનો મેં દાળ ભાત કરી નાખ્યા છે અને રાસ તો પાછા પુલાવ લાવ્યા એટલે ચોખા ખાવાના છે આજ તો જીનો હાટું જો રાસ પેન્સિલ ને રબર ને એવું લાવ્યા છે જીનો જાય ને બધું ખોઈ નાખે આન હાટું આવું ભારે ભારે લેતા આવે ને આ છે ને અહીંયા મૂકીને આવે આ ખોઈ નાખે આમાં રબર છે જો બતાયા રબર બતાય કેટલાક દી રહેશે આ બધું આ છે ને આ રબર જ આવે જો આ પાછળ રબર છે તો અહીંથી લખ્યા આ લખીને તો અહીંથી પછી ભૂસવું હોય તો આ નહીં લેવાનું આ પાછળ રબર આવે આનથી આમ આનથી ચેક આઉટ કરી નાખવાનું સારું લ્યો મૂકી લ્યો હાલો જમી લઈ બધા હવે હાલો દાળ ભાત ને એવું ખાઈ લેવી હા ખાઈ થઈ ગયા છે રેડી અને અત્યારે 2:30 વાગ્યા છે હવે એક શૂટ છે ને એ શૂટ પતાવવાનું છે અને પછી આપણે આજ ફ્રીજ લેવાનું કાંક મુહૂર્ત કર્યું કાં ફ્રીજ જોવા જવું છે ખરાબ થઈ ગયેલું છે ને તો હવે તડકા પડે છે એટલે જોઈએ હાલો આપણે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એક શૂટ પહેલાં પતાવી દેવી પછી ફ્રીજ આપણે બતાવું તમને કેમ લાગે છે બહુ મસ્તીનું લાગે છે મસ્તી એકદમ હેવી કલેક્શન છે એમ કહે છે હેવી કલેક્શન છે સરસ સરસ કુર્તી છે બધી અહીંયા કા બધી મસ્ત મસ્ત છે લઈ લઉં રાજ એક એક બધી જો આ બધી ટેગી ના આ લોકોને પહેરીને ક્યાં જવું હોય હું લઈ એક મુલાકાત કરજો એમ તો જો એક મુલાકાત કરજો શિવ શક્તિ દુકાન છે લક્ષ્મણનગરમાં આવેલી છે શિવ શક્તિ 3 નંબરના ગેટમાં આવેલી છે અંદર શેરી શું લેવું જીનું ને જો આ ફરફરિયું લેવું છે આ જો ફરફરિયું રહ્યું એ લેવું છે જીનું ને રાજ ગયા છે ગાડી લેવા એ વાગી જાય જીનું આપણે ઓલા પણ જવાનું છે હવે અહીંથી કામ પતી ગયું છે ને ફ્રીજ ધોવા જવાનું છે ફ્રીજ ધોઈએ બી ને કાંઈક મેળ આવી જાય તો હારો લઈ લેવી તડકો કેટલો છે આ 4 વાગ્યા તોય તડકો તો જોવો તમે ભૂકા કાઢે આ સાઈડ લઈએ છીએ અને આમાં યુનિટ તમારે ઓલા પાવર બિલ ને બસ 135 બસ ફેમિલી આવી ગયા ફ્રીજ જોવા આ છે ને અલગ અલગ ઘણા બધા ફ્રીજ છે જો અલગ અલગ કંપનીના છે જોયું છે કેમ કે અમારે તો કાંઈ મોટું ફ્રીજ નથી લેવાનું રાજ એમ કહે છે કે નાનું જ લેવાનું છે કેમ કે પછી રૂમ ફેરવી તો લોસા થાય કે નહીં એટલે નાનું અને અમે 2 જ જણ છીએ એટલે અમારે હાલી જાય ને એવું ફ્રીજ લેવાનું છે હે આ દુકાનવાળા ભાઈ કહે છે આ ફ્રીજ લઈ લો એમ જો જોઈ છે એવી કયું લેવી છે એવી એક નકર આ જોયું છે જો આ એકદમ નાનું છે મસ્ત છે જો આની કેટલી પ્રાઇસ છે આની કીધી આ 12,500 નું ફ્રીજ છે જો એટલું આ પાછું હાવ નાનું બતાવું છે આ તમારે માપમાં રહે મીડિયમ 10 વર્ષની ને 2 વર્ષની ફૂલ આમાં લખેલું જ છે જો ઓલામાં 1 વર્ષની જ આવે પછી આમાં તમારે સાકુ બાકુ કઈ ભરાવીને કાંટો ભરાવીને આ કોઈલ તોડી નાખો તો પછી એનો સાર લે હા એ તો છે આ તો વાત છે આમાં બધું હું છે ને કુલર લઈ લઉં હવે કાશીનું ટાઢો પવન ખાવા શું કરવું છે રાજ જોવે છે જો હવે એ કે હારો એક કુલર લઈ લેવી તને એ કે બહુ ગરમી થાય છે આ બંધ કરો ને 1 મિનિટ અવાજ નહીં આવે મારા ફોનમાં હા જો નાના નાના મસ્ત છે રાજ કે તારે જીનું ને હાલે ને એવું એક લઈ લેવી અહીંયા ટીવી ને એવું બહુ મસ્ત મસ્ત મળે જો એસી ટીવી આ ઘરઘંટી પછી કુલર પંખા અને ફ્રીજ આ દુકાન ક્યાં આવેલી છે એલએસ રોડ રસના સર્કલની બાજુમાં ગોકુળનગર આવી જાય છો લેવા ફ્રીજ લેવા મેં તો લઈ લીધું છે નાનું લીધું છે પણ મોટું નહીં
આપણે ઘરના મકાન થઈ જાય તે ડબલ ડોરનું લઈ લઈશું, ચેન્જ કરી નાખશું. કારાજ શું કેવું છે, કુલર લેવું કે આ નાનું નાનું? હાલો જોવા જૂનું ફ્રીજ સાફ થવા મળ્યું છે કા? હા, નવું ફ્રીજ આવવાનું છે ને એટલે નવું જૂનું આવે પછી જૂનું કોઈને ગમતું નથી. કારાજ પછી કઈ જૂનું કોઈને ગમે નહીં તે આને હવે સાફ કરી નાખ. રાજ કે આને દઈ દેવી જે આના આવે ઈ એમ 1000-2000 જે આવી, કેમ કે આ તો મેં આમાં વસ્તુ ભરી મૂક્યું તો આ બધું ખરાબ જ થઈ ગયું છે. પાણી આમાંથી છે ને આ ખાનું ખરાબ થઈ ગયું ને, લીધે પાણી બધામાં પડતું કે નહીં એટલે ખરાબ થઈ ગયું હતું. અને પ્લસ કે આ દરવાજો દેવાતો નહોતો, આમને ખુલ્લું રહી ખુલ્લો રહેતો તો હતું. હવે કોક આવે ને એટલે એને દઈ દેવાનું આ છે. રાજે કેટલા વર્ષ આવ્યો આ ફ્રીજ તમારે? 10 વર્ષ ઉપર થઈ જાય છે. ઘણો ટાઈમ થયો, એટલું તો સારું જ કહેવાય. તો હાલી ગયું કાંઈ નહીં, હાલ સાફ કરી નાખ બીજું હું. હા, તૈયાર થવા મળ્યા છે હવે શીનુ બેન ને આ બી. કા ક્યાં જવાનું છે? હાર્દિકના ઘરે જાવું છે. એ લોકોને જો ને મેં કાલના વાટે રખાવ્યા છે અને જાવું થું વેલા, પણ ફ્રીજ જો આપણે ન્યુ લીધું એટલે એની ડિલિવરી કરવા એ લોકો આવવાના હતા ને, તો એમાં થયું એવું કે એને કંઈક રિક્ષામાં પંચર પડ્યું છે, તો એ કે અમે લેટ આવશું એમ. તો રાજને કહો હવે વાટ નથી જોવી. હાર્દિકને એના ક્યારના મમ્મીના કોલ આવતા હતા, સંગીતાબેનના ને એના, કે તમે ક્યારે આવશો ક્યારે આવશો. એના 4 વાગ્યાના ફોન ચાલુ છે, તે ફ્રીજ વાળો કઈ આવ્યો નહીં હજી. મેં કીધું એ ઉતારી જાય ને ઉતારવા આવશે ત્યારે ફોન કરશે, આપણે પેલા વહી જઈએ એ લોકોને ઘરે, કેમ કે અમારાથી ઝાઝા દૂર નથી રહેતા એટલે હાલ છે. જ્યારે ડિલિવરી કરવા આવશે ત્યારે રાજ આવી જાય અથવા તો જોઈ સેવી કેમ થાય છે. પણ અત્યારે તો હું કહું જવું પડશે હાર્દિકને ત્યાં. કા કે છે તો હું કહું જાય, કેમ કે એ લોકો કેટલા દિવસથી કહે છે અમારા ઘરે આવો આવો. મેં કીધું હાલો આજ જઈ આવી એવું છે. કાંઈ નહીં, હાલો તો ત્યાં જાય. કાંજીનું બેન હા જાય. નીચે ઉતર્યા ને ત્યાં આવી ગયા ડિલિવરી કરવા વાળા ફ્રીજ વાળા. જો તો પછી અમે પાસા વાળા દરવાજા બહાર વહી ગયા હતા, પાસા વાળા. જો ફાઇનલ હવે થઈ ગયું. કા ઘરેથી વહી ગયા ને ત્યાં ઓલા લોકો આવ્યા, પછી ફોન કર્યો ને ત્યાં આવ્યા પાસા. બ્લુ કલર છે. હા ખોલ. આપણે હજી મુહૂર્ત આજ નથી કરવાનું, કાલ જીનલના હાથે જ કરવાનું છે. બાકી આજ તો કાંઈ નથી કરવાનું. કા અને આમાં છે ને આમાં કુલર એક લઈ લીધું છે. રાજ કે તમે બહુ ગરમીમાં ઈ કે રહ્યો છો ને તે હારવાર આમાં કુલર છે, પણ અત્યારે જો જવાનું મોડું થાય છે કે નહીં, અત્યારે આ હું તમને ખોલીને હવે કાલ જ બતાવીશ. એટલે અત્યારે પેલા ઓલા લોકો વેટ કરતા હશે જાવી, કેમ કે ક્યારનો એને ફોન કરી દીધો આવી છે એ વાટે હશે. ઘરથી નીકળી ગયા હતા ને રિક્ષાવાળાને ફોન આવ્યો કે ફ્રીજ દેવાય. અત્યાર સુધી વાટી રહ્યા ને ત્યારે એ ન આવ્યો, જસ્ટ અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે જ બરાબર આવ્યો. એટલે મારે ઝાઝા દૂર નહોતા ગયા એટલે રિટર્ન ઘરે આવ્યા પાછા. અને આમાં છે ને હું તમને કાલ બતાવીશ. ચાલો હજી પાછા હેઠા ઉતર્યા ને તે અમારું ઓલું જૂનું ફ્રીજ છે ને એ લેવા વાળા આવ્યા. બોલો અમને હાર્દિકના ઘેરે જવા નહીં દે એવું લાગે છે. કાંઈજીનું પાછા લેવા આવ્યા. જો રાજ ગયા છે એ ઓલું જૂનું ફ્રીજ લઈ આપી દીધું છે ને તે એ પાછા લેવા આવ્યા એ લોકો. તે હાલો ફેમિલી આવી જાવ સોડા પીવા. ફ્રીજની કામકાજ પતાવી સીધા આવી ગયા છે હાર્દિકના ઘરે. હાર્દિક સોડા લઈ આવીને એણે તે જો ફ્રીજ લીધું છે ને નવું, તો લાવીને મૂકી રાખી હતી અમારે હાટું. કા હાર્દિક શું કહેશ? તમે આવવાના હતા પછી અમારે સોડા લાવીશ પડે ને. કા કેમેરો ચાલુ થાય ને એટલે એનું બોલવાનું બંધ થઈ જાય. અત્યાર સુધી બોલતો હતો. જીનું જો મુકવાસે આપી દીધો છે ને એ જો પીવે છે. કા જીનલ તમે બે હવે છે ને બોલવા મળો. આ બી આમ બોલે છે પણ આમ નથી બોલતા. કેમેરો ચાલુ થાય ને એટલે મજા ન આવે. હાલો જો હાર્દિક ને અગાશી આ જો બેઠા ગેમ રમે છે. મોટું છે અગાશી. જો ઓલા પણ બધું ખુલ્લું છે, મસ્ત છે. અંધારું છે ને તો નથી દેખાતું. અહીંયાથી જો શેરી આવી જાય છે. આ લાસ્ટ છે, લાસ્ટ મકાન શેરી આવી જાય છે. ઓલી સાઈડથી તો એરિયો પડી જાય છે અલગ. અહીં શું કરો છો? હે અહીં જોવો તો તું બેન આમાં ચેનલ જો આમ જો જો આ લોકો હવાઈન કરે છે, અંદર બેઠા બેઠા વાતો કરે છે. વિડીયો ઉતારવાની વાતો કરે છે રાજની. જો ને એ લોકો વિડીયોની વાતો કરે છે. એ એમ કહે છે કે રાજ એમ કહે છે કે વિડીયો હું પહેલાં ન ઉતારતો, હું શૂટ કરવા પડે એમ. રાજને આવડી ગયો પણ હું શું કઢાઈ નાખીને કાલ કમેન્ટ હતી રાજને બતાવજો. જો મેં બતાવ્યા. હવે તો
આજ તો અમે વિડીયોમાં આવ્યા છીએ, કાલ નહોતા આવ્યા. તો હાલો જમવાનું થઈ ગયું છે ઘેર તૈયાર હાર્દિકભાઈની. જમવા બધા બેસી જશે. જમવાનું જો બધું હું લાવ્યો મઠ્ઠો ને એવું લાવ્યા છે હવે. હા હા તો હાર્દિકભાઈ આપણે ઘરે કોણ આવ્યું? મોટા સેલિબ્રિટી આવ્યા છે ભાઉબેન વાઘેલાની. તો આપણે હાથવી ને જો જમવા બેહાડી દીધા છે. ને હાલો તમે પણ બધા જમવા. આવી જાવ હાલો તો બધા જમવા. તો આપણે વિશ્વાસનો મઠો લઈ આવ્યા છે એના ઘર પાસેથી. ભાઈ આપણને ઓળખતા નથી, આજે આપણે ઓળખાણ કરી છે. એના ઘર નીચેથી આપણે લાવ્યા છે એ મઠો ને એવું બધું. અમારે ત્યાં આવવા જવાનું હોય જ. આ ભાઉબેન ને અમારે ઘરે આવી ગયા છે. તો આપણે જ ઘર પાસેથી મઠ્ઠો આવી ગયો છે પાછો. અને આપણે અહીં આવીને ખાવાનું એવું છે. પછી આપણે એને આપણે ઘેર બોલાવશું કે આપણે અહીં ક્યાંકથી લાવીને ખવડાવશું. કા આ ભાઈ છે ને કયું ના બરફ જ ખાય છે. એ ભાઈ ને એક ડીશ તો ભાગી નાખી. એક ડીશ એને ભાંગી હોત નાખી છે બરફ ડીશ ને ભાગી નાખી, બરફ કાઢવા ઉતાવળે. ડિસ્કા કટકા કરીને. કા તારે કેમ છે ખાવાનું? જો એને તો પાછું બહુ સારું સારું ભાવશે. કા હા, હારું હારું કોને ન ભાવે? હા, હાર્દિકે મગજ એટલે ખાવ. જીનું બેન આટલો એ બરફ કાઢી નાખ્યો છે. કેટલો કાઢ્યો જો. જીનું બેન એ મઠ્ઠો ખાય છે. કાંઈ જીનું એ જીનું મજા આવી તને? મજા આવી ને એમ? કાંઈ નહીં, સારું હાલો તો ખાઈ લઈએ. અહીંયા છે પાંચડો કઈ પેલા. હાર્દિક ભણે છે. એને છે ને અત્યારે સવારમાં સ્કૂલ જવાનું હોય એટલે લખવાનું પૂરું કરવું પડે. હાર્દિક સવારમાં ટ્યુશનમાં જવાનું હોય અને પછી ભણવા જવાનું હોય તો બે લેસન ભેગા થાય તો વિચાર કરે. અમારે સારું છે હજી જીનું છે ને બાળ મંદિર જાય છે, પછી અમારે આવું ભેગું થાય, પછી મારે ફરી વખત ભણવાનું ચાલુ કરવું પડશે. જીનું નારો હારે એવું છે. અમે છે ને અત્યારે મમ્મી દીકરા ભેગા. હા ભણો છો ને બે, એમ મારે વારો જ છે હવે. પછી એકડા ફરી વાર બોલવા જોઈએ. એને બહુ લેસન સાસુ ભેગું થઈ જાય. તો હાલો હવે જઈએ છીએ ઘેરે. તમે એવું છે લાઈક કરજો, શેર કરજો. અમે એવું છે બહુ ટાઈમ થઈ ગયો છે. બહુ મોડે લગી સવારે થઈ ગઈ છે. કા કેટલા વાગી ગયા જો છે? જો 12 વાગી ગયા છે. 12 ને 4. એમાં એવું નહોતું, અમને બે ને ઊંઘ આવવા મળી હતી. આ બે છે ને વાતો પૂરી નહોતી થઈ ઈ બે ની. સવારે સડી ગયા હતા. તો પછી અમને નીંદર આવવા પડી. અમે સીનો જો હુઈ ગઈ. એને હાર્દિક ની નીંદર આવતી. હાર્દિક નીંદર આવે છે ને. હાર્દિકભાઈ તો સગાડે જ હાર્દિક કહેવાય. ગૌમાંથી વયા જાય છે. હા સાગી આવ્યો બિચારો. કાંઈ નહીં, સારું હાલો. હવે તમે ક્યારે આવશો અમારી ઘેરે? અમે આવતા રવિવાર ગોઠવીએ. એમ ને? હા આવજો. કાંઈ નહીં, આવતા રવિવાર. તો સારું હાલો જય માતાજી, પછી મળ્યા. સીતારામ. કાંઈ સીતારામ. એ સારું. હાર્દિક તું તો બધે વિડીયો અહીંના પૂરો કરી દઈએ આપણે, કેમ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. બધાને ગુડ નાઇટ, જય માતાજી, રોય દ્વારકાધીશ.